સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં ઘણા બધા લોકોને એક કોમન પ્રોબ્લેમ થતી હોય છે, ફોન પલળી જતો હોય છે અથવા તો વરસાદમાં ફોન ભીનો થઈ જતો હોય છે. તેને સુરક્ષિત રાખવા માટે કેટલીક ટિપ્સ હું તમને આ વિડીયોમાં જણાવવા જઈ રહી છું. સૌથી પહેલા જ્યારે પણ તમારો ફોન પાણીમાં પલળી ગયો હોય અથવા તો ભેજ લાગી ગયો હોય ત્યારે સૌથી પહેલા ફોનને સ્વિચ ઓફ ન કરો, કારણ કે પાણી ભરાવાને કારણે ફોનમાં શોર્ટ સર્કિટ થઈ શકે છે, ફોન ડેમેજ થઈ શકે છે. બીજું એ કે ચોખાનો ઉપયોગ કરો. જી હા, થોડું વિચિત્ર લાગશે તમને સાંભળતા, પરંતુ ચોખા સ્માર્ટફોનને રિપેર કરવામાં ઘણી રીતે ઉપયોગી હોય છે, પરંતુ અને આ ચોખા પાણીને શોષી લે છે. એટલા માટે તમારો સ્માર્ટફોન જો ભીનો થઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી. ઘરે આવીને ચોખા ભરેલા ડબ્બામાં રાખી દેવાનો. થોડા કલાકો પછી કે એકાદ બે દિવસ પછી સ્માર્ટફોનને બહાર કાઢવો જોઈએ. જો ઓછું પાણી હશે, ઓછો ભેજ હશે તો તમારો ફોન રિપેર થઈ જશે, પરંતુ જો વધારે પડતું પાણી અંદર ઇન્વોલ્વ થઈ ગયું હશે, ચિપ્સમાં જતું રહ્યું હશે તો ફોન રિપેર નહીં થઈ શકે. તમારા ફોનને સૂકવવા માટે ટિશ્યુ પેપરનો ઉપયોગ કરો. મોબાઈલના જે તમામ પાર્ટ્સ છે તે બધા કાઢી અને શાંતિથી ટિશ્યુ પેપરમાં લપેટી અને એકદમ કોરા કરી ત્યારબાદ ફરીથી ફોનને લોક કરી દો. આવું કરવાથી પણ ઘણી બધી વખત ફોન પ્રોપર રિપેર થઈ જતો હોય છે. ફોન સૂકવવા માટે હેર ડ્રાયરનો ઉપયોગ કરો. આ પદ્ધતિ તદ્દન ખોટી છે. તમારે હેર ડ્રાયરનો ઉપયોગ ન કરવો જોઈએ. હેર ડ્રાયરના ઉપયોગને કારણે ચીપને ઘણું બધું નુકસાન થઈ જતું હોય છે. અને બીજું કે ડાયરેક્ટ સનલાઇટમાં પણ ન રાખો. ઘણા બધા લોકોને એવી પણ ટેવ હોય છે કે જ્યારે મોબાઈલ ફોન પાણીમાં પડી ગયો હોય છે ત્યારે સૂર્યની પાસે મૂકી દેતા હોય છે, જ્યાં તડકો આવતો હોય છે, ત્યાં ન મૂકો. પંખાની હવાનો ઉપયોગ કરો. જો તમે આટલું કરશો તો એવી આશા છે કે જો ઓછો ફોન ને ડેમેજ થયું હશે તો રિપેર થઈ જશે, નહીં તો તમારે રિપેર કરવા માટે કસ્ટમર કેરમાં અથવા તો મોબાઈલની દુકાનમાં આપવું પડશે.